તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરીશું આપણા સૌના મનગમતા, આપણા લોકલાડીલા એવા રાકેશ બારોટ વિશે। તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું તેમના જન્મથી લઈને અત્યાર સુધીના સફળ જીવન વિશે। મિત્રો, રાકેશ બારોટ ગુજરાતના મણિયારા એટલે કે મણિરાજ બારોટના ભાણેજા છે, એ તો તમને ખબર જ હશે। મિત્રો, રાકેશ બારોટ ઘણા જ ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે તેમને તેમના મામાને જોઈને તેમને પણ એક સિંગર બનવાની ઈચ્છા થાય છે। અત્યારે પણ રાકેશ બારોટ ગાવા માટે સ્ટેજ ઉપર ચડે છે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક તો તેમના મામા મણિરાજ બારોટની યાદ આવી જ જાય છે। મિત્રો, રાકેશ બારોટનો જન્મ પાટણ જિલ્લાના વરવાળા ગામમાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો। મિત્રો, રાકેશ બારોટના પિતાનું નામ સબુરુભાઈ બારોટ હતું। રાકેશ બારોટના પિતા પાટણમાં સિનિયર ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા હતા અને તેમની માતા, જેમનું નામ તારાબેન હતું, તેઓ એક હાઉસ વાઇફ હતા। મિત્રો, હવે આપણે વાત કરીએ રાકેશ બારોટના બાળપણ વિશે। તો મિત્રો, રાકેશ બારોટ બાળપણમાં તેમને ગામ વરવાળા પ્રાથમિક શાળામાં ભણ્યા હતા। તેમને બાળપણથી જ તેમના મામા મણિરાજ બારોટને સાંભળીને ગીતો ગાવાનો બહુ જ શોખ હતો। તેઓ સ્કૂલમાં પણ ગીતો ગાતા અને સ્કૂલમાં એવો કોઈ પ્રસંગ હોય તો ટીચર તેમને ગીતો ગવડાવતા અને સ્કૂલની સ્પર્ધાઓમાં પણ રાકેશ બારોટ ભાગ લેતા અને ખૂબ સરસ ગીતો ગાતા અને ત્યારે પણ તેમનો પહેલો નંબર આવતો। મિત્રો, હવે વાત કરીએ કે રાકેશ બારોટ નાનપણમાં સૌથી પહેલાં કયું ગીત ગાયેલા। તો જ્યારે તેઓ સરસ્વતી વિદ્યાલય બ્રાહ્મણવાડામાં ભણતા હતા ત્યારે સ્કૂલમાં એક સ્પર્ધા યોજવામાં આવી હતી। ત્યારે કોઈને ખબર નહોતી કે રાકેશ બારોટ સિંગિંગ પણ કરે છે। ત્યારે તેમણે સ્પર્ધામાં ભાગ લીધો અને તેઓ સૌપ્રથમ તેમના મધુર અવાજથી વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન ગાયા હતા। ત્યારબાદ રાકેશ બારોટના એજ્યુકેશન વિશે વાત કરીએ તો તેમણે BA કરેલું છે અને BAના થર્ડ યર સાથે અભ્યાસ કર્યો છે, પરંતુ તેમણે BAના થર્ડ યરની પરીક્ષા આપી નહોતી અને તેમને ત્યાંથી ભણવાનું પણ છોડી દીધું હતું। મિત્રો, એનું પણ એક કારણ છે કે રાકેશ બારોટે ત્યાંથી ભણવાનું કેમ છોડી દીધું હતું। તો જ્યારે રાકેશ બારોટ BAના થર્ડ યરમાં હતા ત્યારે તેમના મામા મણિરાજ બારોટનું અવસાન થયું હતું અને એના કારણે જ રાકેશ બારોટ શોકમાં આવી ગયા હતા અને એના કારણે તેમણે ત્યાંથી ભણવાનું પણ છોડી દીધું હતું। તો મિત્રો, હવે વાત કરીએ રાકેશ બારોટના સિંગિંગ કર્યા વિશે। તો મિત્રો, તમને તો ખબર જ હશે કે રાકેશ બારોટના રગે રગમાં અને કણે કણમાં સિંગિંગ છે। તેમના મામા મણિરાજ બારોટ ગુજરાતના સુપરસ્ટાર લોકલાડીલા ગાયક કલાકાર હતા, પરંતુ રાકેશ બારોટ નાનપણથી જ તેમના મામા મણિરાજ બારોટને જોતા, તેમના ગીતો સાંભળતા, તેથી તેમને નાનપણથી જ એક સિંગર બનવાની ઈચ્છા હતી। જ્યારે એકવાર મણિરાજ બારોટનો એક્સિડન્ટ થયો હતો ત્યારે રાકેશ બારોટને તેમના મમ્મી પપ્પા દવાખાનામાં મણિરાજ બારોટની ખબર લેવા માટે લઈ ગયા હતા। ત્યારે મણિરાજ બારોટે રાકેશ બારોટને તેમની પાસે બેસાડીને ગીતો ગવડાવ્યા હતા। અમુક વાર તો રાકેશ બારોટ જ્યારે તેમના ગામની નજીકમાં મણિરાજ બારોટનો પ્રોગ્રામ હોય ત્યારે તેમના મામા મણિરાજ બારોટ સાથે તેઓ પ્રોગ્રામમાં જતા હતા અને સ્ટેજ ઉપર તેમની સાથે ગીતો પણ ગાતા અને મણિરાજ બારોટ લોકોને કહેતા કે જુઓ, આ મારો ભાણો છે, મારી સગી બહેનનો જ છોકરો છે, તે ખૂબ સરસ ગાય છે। મિત્રો, જ્યારે રાકેશ બારોટ 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમની સૌપ્રથમ બાળ કલાકારની કેસેટ આવી હતી, જે તેમના મામા મણિરાજ બારોટ અને રાકેશ બારોટે બનાવી હતી અને આ કેસેટને સિંગર કંપનીમાં રિલીઝ કરવામાં આવી હતી, જેમાં મણિરાજ બારોટના પણ ગીતો રિલીઝ થતા હતા અને ત્યાર પછી પણ રાકેશ બારોટની બીજી 2-3 બાળ કલાકાર તેની કેસેટો બની હતી, જેને લોકોએ સારો સપોર્ટ પણ કર્યો હતો। પરંતુ બાળપણમાં રાકેશ બારોટને ભણવામાં વધારે તાન હતું, માટે તેઓ લગાતાર સંગીત સાથે ના જોડાઈ શક્યા। તો દોસ્તો, આ હતી રાકેશ બારોટની સફળ જીવનની કહાની। તો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બધા જ કલાકારોની માહિતી તમારા સુધી પહોંચી રહે। જય માતાજી।